આજે એક તોલા હોમમાં આપણે લેવા જવું હોય તો આપણે 5 ખાંડી માંડવી વેચવી પડશે. આ સવાલ આપણે કોને પૂછશી? ત્યારે આપણે 1 કિલો ઘઉં વેચતા તો 1 લીટર ડીઝલ આવી જતું. આજે નથી આવતું. આજે 5 કિલો ઘઉં વેચવા પડે છે. આ પ્રશ્ન આપણે કોને પૂછશે? અને કોઈ જવાબ નથી દેતો. આ કેવો તમાશો માંડ્યો છે? મિત્રો, પુલ છે એ મોરબીમાં તૂટે અને બંધ અહીંયા દ્વારકાનો કરી ગયો. તમે વિચાર કરો, મોરબીમાં દુર્ઘટના બને અને દ્વારકામાં પુલ બંધ કરી દે અને ત્યાં સુધી બંધ કરી દે કે પુલ ડેથ થઈ જાય, કરોડો રૂપિયાનો કોઈ હિસાબ નથી માંગતું. ત્યારે આપણે ગુજરાતની એક એક જનતાને જાગવું પડશે. આપણો આત્મા ક્યારે જાગશે? ત્યારે અમે ગામડે ગામડે નીકળ્યા છીએ. લોકોને તમારા પ્રશ્નો શું છે, શું છે, સરકારને આપણા માટે શું કરવું જોઈએ, આ બેઝિક વાતથી વાકેફ અમે તમને કરવા માટે અહીં આવ્યા છીએ. બાકી તો જ્યારે પણ ચૂંટણી આવે તો ધર્મ ખતરામાં છે અને મોદી મોદી કરતા પહોંચી જાય, આપણા પાયાના પ્રશ્નો છે આપણને ભૂલાવી દીધી. આપણી નિશાળો છે બંધ કરી દીધી અને જે માફિયાઓ, શિક્ષણ માફિયાઓ છે એ બેફામ રીતે છૂટ આપી દીધી કે લૂંટી લ્યો વાલીઓને. અમે આ બેઠા છીએ જ્યાં સુધી ગાંધીનગર, ત્યાં સુધી કોનામાં તાકાત છે કે તમારી સામે કફરી નજરે જોઈ શકે. વિચાર કરો, આજે આપણે આપણા બાળકોને ફરજિયાત પ્રાઇવેટ નિશાળમાં ભણાવવા પડે છે અને મન પડે એટલી ફી એ છતાં આપણે કાંઈ નથી કહી શકતા. કારણ કે ભાજપનો સિદ્ધાંત છે કે તમારામાં તાકાત હોય એટલા લૂંટી લ્યો, બસ અમને ખાલી અમારો હિસ્સો મળવો જોઈએ. દવાખાનાની આપણે વાત કરીએ, દવાખાના સરકારી છે, ત્યાં મશીનરીના ઠેકાણા નથી, ડોક્ટરો નથી આવતા. આપણે જે પ્રાઇવેટ દવાખાનામાં આજે માં અમૃતમ કાર્ડનું ગતકડું છે, આપણને બધાને ખબર છે. આપણને દાંત દુખતો હોય તો મારા દીકરા જોઈન્ટ બદલાવી દે છે. સરકારી તિજોરી લૂંટવા માટે તમારા શરીર સાથે ચેડા થાય છે અને ભાજપે છૂટ આપી દીધી છે કે ગુજરાતની પ્રજાની કિડની કાઢી નાખો, એને એકદમ મારી નાખો, સરકારી તિજોરી લૂંટી લો. અમે જ્યાં સુધી સત્તા પર બેઠા છીએ ત્યાં સુધી તમારી સામે કોઈ કફરી નજરે જોશે નહીં. તો આપણો આત્મા હવે ક્યારે જાગશે? અને સૌથી છેલ્લી વાત, શિક્ષણ વેચાતું લઈ લીધું, સ્વાસ્થ્યના કોઈ ઠેકાણા નથી, ખર્ચા કરીએ છીએ, રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી, છતાં એડજસ્ટ કરીએ છીએ. રોજે રોજ આપણે ટેક્સના આટલા બધા ભારણ આપણા પર આવે છે, આપણે કોઈ પ્રશ્ન નથી પૂછતા. હવે તો સ્થિતિ એવી થઈ છે કે એકલ લોકલ ક્યાંક મોટરસાઇકલ લઈને જતા હોય અને મરી જાય, ક્યાંય કોઈ ફૂટિયો આપણને અડફેટે ચડાવીને મરી જાય, કોઈ ભાવ નથી પૂછતું. હવે જો આપણે ભાવ પૂછાવો હોય ને તો ક્યાંય કોઈ પુલની દુર્ઘટના બને અને 100 200 400 જણા મરે તોય કહે છે કે 400 જણા દુર્ઘટના થઈ 4-4 લાખ રૂપિયા આપે છે. એટલે હવે જો આપણે આપણા મોતનો ભાવ પૂછવો હોય છે તો સમૂહમાં કરવું પડશે. એક બે જણા મસી તો આપણી નોંધ નથી લેવાની. હવે અત્યારે મારે તમારે આપણે વિચારવાનું છે કે આપણો આત્મા ક્યારે જાગશે અને ક્યાં સુધી આપણે આમને મત લીધા રાખશી. અને છેલ્લી વાત, ઈસુદાનભાઈ ગઢવી જેવો માણસ છે, ખંભાળિયા ચૂંટણી લડી અને 2022માં નજીવા મતે હાર્યા. તેમની પાછળનું કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક આપણને સુંદર મજાનું કમળનું ફૂલ દેખાતું હતું, એમાં આપણે મોહી ગયા, એ તોડવા માટે આપણે ગયા. એ ફૂલ તો હાથમાં ન આવ્યું, પણ આપણને હવે ખબર પડી કે આપણે ગળા સુધી કાદવ થઈ ગયા છીએ. એટલે હવે એમાંથી બહાર નીકળવાનો સમય છે. અને હવે એક હોશિયાર માણસો છે એટલે માર્મિક એક સ્થાનમાં કહી દઉં છું કે 2022માં જે થયું એ થયું. 2027માં અવસર હવે ન ચૂકી જતાના હીરો જે છે એને ઓળખવામાં ભૂલ ન કરો. દ્વારકાધીશ ને સાક્ષી રાખી અને એક વખત ભગવાન દ્વારકાધીશને એટલો જોરથી જય જયકારો બોલાવી દો કે આખા ગુજરાતમાં ખબર પડી જવી જોઈએ કે આ ગામથી વિસાવદરવાડી કરવાની શરૂઆત થઈ ગઈ છે. બોલો દ્વારકાધીશ કી જય. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.